સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે તાળી પાડીને ભજન બોલવું છે, એટલે તાળી પાડવાની કેમ? કોઈ હરખની પાડે, કોઈ ભક્તિની પાડે, કોઈ પરાયણે પાડે। તાળી તાળી એટલે એમ કહેવાય છે કે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય। તાળી પાડો રાધે શ્યામની રે, બીજી તાળી ન હોય, એટલે તાળી બોલાય છે। તો સૌ સાંભળજો। તાળી પાડો તો રાધે શ્યામની રે, બીજી તાળી ન હોય જો। બાળપણ માં ઘણો ફેર છે રે, કોને બાળપણ કહેવાય જો? બાળપણ માં ધરુએ શ્યામ બજારે, બાળપણ કહેવાય જો। તાળી પાડો તો રાધે શ્યામની રે, બીજી તાળી ન હોય જો। જુવાની માં ફેર છે રે, જુવાની કોને કહેવાય જો? જુવાની માં મીરાબાઈએ શ્યામ બજારે, જુવાની કહેવાય જો। તાળી પાડો તો રાધે શ્યામની રે, બીજી તાળી ન હોય જો। ગઢપણ માં ઘણો ફેર છે રે, કોને ગઢપણ કહેવાય જો? ગઢપણ માં સબરીએ રામ બજારે, ગઢપણ એને કહેવાય જો। તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો। ભાઈબંધ માં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો? ભાઈબંધ સુદામાએ શ્યામ બજારે, ભાઈબંધ એને કહેવાય જો। સુદામાને શ્યામ બેય ભેટિયા રે, તાળી એને કહેવાય જો। તાળી માં ઘણો ફેર છે રે, તાળી કોને કહેવાય જો? તાળી પાડી છે ભક્તોએ રે, એને ભક્તો કહેવાય જો। ભક્તો નરસિંહ મહેતાએ શ્યામ બજારે, એને ભક્તો કહેવાય જો। તાળી પાડો તો મારા શ્યામની રે, તાળી કોને કહેવાય જો? વેરભાવ માં ઘણો ફેર છે રે, વેરભાવ કોને કહેવાય જો? વેરભાવ માં રાવણે રામ બજારે, વેરભાવ એને કહેવાય જો। તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો। ભક્ત માં ઘણો ફેર છે રે, ભક્ત કોને કહેવાય જો? ભક્તો હનુદાદાએ રામ બજારે, ભક્ત એને કહેવાય જો। તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો। તાળી પાડો તો રાધે શ્યામની રે, બીજી તાળી ન હોય જો। મારું ભજન ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને સૌને મારા જય શ્રી કૃષ્ણ।